માથાના વાળથી રહીને પગની એડી સુધીના ઘણા બધા એવા નાના નાના રોગ, જેમ કે વાળ ખરી જતા હોય, પાતળા હોય, આછા હોય, નવા ઉગતા ન હોય, ચર્મ રોગ હોય, ચામડીના કોઈ પણ વિકાર હોય, આંખ છે એ દ્રષ્ટિ નબળી પડતી હોય, હૃદય છે એના સંબંધી કોઈ સમસ્યા આવતી હોય, લોહી છે એની અંદર વિકાર હોય, કે પછી લીવર છે એને ડિટોક્સ કરવાની વાત આવે, તો આ બધાના સોલ્યુશન માત્ર ને માત્ર આ નાનકડું એવું ફળ છે ને આપે છે. આ ફળ આપણે બધાએ જોયું છે, આમળા ફળ તરીકે જેને ઓળખીએ છીએ. અને હવે શિયાળો ચાલુ થાય છે એટલે આની જ સિઝન છે. જ્યાંથી મળે ત્યાંથી આરોગવું જોઈએ, કારણ કે ભાવમિશ્ર ઋષિએ આયુર્વેદની અંદર આને ત્રિદોષ શામક કહ્યું છે. વાત, પિત્ત અને કફ એ ત્રણને બેલેન્સ કરવાનું કામ કરતું એકમાત્ર નાનકડું એવું ફળ એટલે આમળા. સાથે સાથે આને ધાત્રી સાથે સરખેવું છે, એટલે કે માતાનું દૂધ જેમ નાના એવા બાળકને સંપૂર્ણ પોષણ આપવાનું કામ કરે, એવી જ રીતે પુખ્ત શરીરને જો કોઈ પોષણ આપવાનું, સંપૂર્ણ પોષણ આપવાનું કામ કરતું હોય તો એ છે આ આમળા ફળ. વિટામિન સીનું ભરપૂર સ્ત્રોત આની અંદર છે. તો આ વિડીયો જો માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, આમળા જ્યાં મળે ત્યાંથી આરોગવાનું ભૂલતા નહીં. જય જય આયુર્વેદ.